તો જય માતાજી મિત્રો, નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ઉઠી ગયા ને તો હજુ નાવાનું બાકી છે, એટલે આપણે હવે ને જો તમે બાકી ના તો હું તમને મળું નહીં ડાયરેક્ટ. તો ફાઇનલી મિત્રો આપણે નહીં લીધું હોય અને હવે આપણે આંટો મારવા જઈએ બહાર. અને અત્યારે તો ખાવાનું બાકી, હજુ ભૂખ લાગી છે પણ અત્યારે ખાવું નહીં, કારણ કે આટો મારતા પછી જોઈ ખાવાનું ભાવ તો ખાશું ને નહીં ખાઈએ તો બ્લોગમાં બની રહેજો. અને આજે આપણે જવાનું ભાવ હા તો મળીએ તમને ફરી ગયું. તો મિત્રો આપણા ભાઈબંધ આવી ગયો અને એને લઈને ડાયરેક્ટ જઈએ આપણા આણંદ. તો મિત્રો આપણા આણંદ આવી ગયા. આપણે રખડવા જઈએ છીએ તાર. Drama, you keep it coming, I'ma send you to your mama. Pistol whip, quick clip, get the guns out. Dropping bodies into place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. Pistol whip. તો મિત્રો આપણા અડધો કલાકના આટા મારી કઈ ઉઠતું હોય નહીં આપણને. અને જુઓ તમે આણંદમાં નહીં આપણા. તો મિત્રો આપણા આવી ગયા હતા આણંદ. જો આપણું બાઇક પડ્યું અને જો અક્ષયભાઈ કોફી પીવા આપણા આણંદ આવી ગયા હતા. તો મળીએ તમને કરી દઈએ. તો મિત્રો આપણા આણંદની તો નીકળી ગયા હતા અને હવે શાંતિ જઈ કરે. અને હું અને અક્ષય બે આવ્યા હતા. તો મિત્રો આપણા આવી ગયા ભાઈબંધની દુકાને. જો ત્યારે જો આપણું બાઈક અને મયુરનું બાઈક. જો બધા પ્યાર પાટ અલગ કરી નાખ્યા. આપણે જો બધું અસ્ત્ર શસ્ત્ર વેચવાનું મળ્યું. આ બાઈક વેચવાનું નહીં એટલે કોઈ મેસેજ કરો નહીં. તો આપણા હવે કારકોર જઈએ ત્યારે આંટો માટો મારીએ. તો મિત્રો આપણા હવડા દુકાને તો આવી ગયા હતા, પછી રાત પડી જઈ અને આપણે હવે ઘરે જઈએ કારણ કે ખાવાનું હોય. તો બસ ને હું તમને મળું ઘડીક કરી ખાઈ બેન મળું બરાબર. અને આવી ગયું હું ઘરે, તો મળું તમને ઘડી કરીને ખાઈ બે. તો મિત્રો આપણા ખાવા આવ્યા ઘરે, તો હજુ ભાવ આપણે જવાનું હોય ગામમાં. તો હું તમને ને ખાઈ ભાઈ પછી મળું બરાબર. હવે ડાયરેક્ટ ધાબા પર મળું તમને. અને આ તો ભજને હ તો આપણે બેસું ઘડીક થોડાક મોડા લાગીને પછી જોઈએ. તો મિત્રો આપણા ખાઈબેન તો આવી ગયા ધાબા પર અને બેઠા હતા ગણ આમ જો આટે પબ્લિક હુઈ ગઈ હ કારણ કે ઘરે ઘરમેન કાઢી નાખ્યા બધાને તણીને
અને આ ભાઈબંધ લેવા આવ્યો કે બોલાવા તમારા ઘરે ઘરે નહીં જવાનું લે તમારે બીજા બધા આ બેઠા જુઓ તમે અને ફૂલ બાકા ચીકી સાથે તો ભજન ચાલુ હોય ફૂલ બાકા ચીકી સાથે જુઓ ત્યાં આગળ અને નાસ્તામાં ગોટા બનાવ્યા છે કારણ કે ગોટા આપણને ભાવતા નહીં પણ તો આ બે ડીશ ઉપાડવા થાય આપણે અત્યારે જઈ ઘરે કારણ કે ઘરે ફોન આવી ગયો કામ હતું એટલે તો મિત્રો આપણે હવે જઈ ઘરે કંઈ નહીં ઘરે જઈ બીજું તો કંઈ નહીં આપણે ઠેઠ ઘરે પહોંચી જઈએ હા ફૂલ બાકા ચીકી સાથે તો જોઈએ આપણા શું કામ હ મિત્રો આપણા કામ તો પતાવી નાખ્યું તો અને આપણે આવી ગયા હતા ઘરે તો મિત્રો આપણા આજ ઘરે આવ્યા હતા ભૂખી લાગી હતી તો હાળું ખાવાનું તો કંઈ મળ્યું નહીં જોવું કંઈ ફ્રીજમાં બીજમાં પડ્યું હોય તો જોઈ લઉં તો ઠીક હ અને મળી તો જ્યું આપણને એટલે વાંધો આવ્યો નહીં જોઈ લેવાનું બરફ આવી ગયો ઘરે તો હવે હું તમને બરફ ખાઈ તો મિત્રો આપણો બરફ તો ખાઈ લીધો હો અને તમને એક વાત કહું જો હવે હે ને થોડાક દાડામાં સુમિતભાઈ છે આપણા એમના લગ્ન આવે છે તો બ્લોગ આવશે ડેલી હવે તો ડેલી બ્લોગ આવશે કારણ કે પરીક્ષા પતવાની છે હવે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને સુમિતભાઈના લગ્ન આવે છે એના બ્લોગ આવશે એટલે બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો મળું તમને ઘડીક દઉં તો ફાઇનલી મિત્રો કંઈ આમ ભરાતું નહીં હોય તમને તો ફાઇનલી મિત્રો આપણે છે ને એડિટિંગ કમ્પ્લીટ કરી નાખ્યું હતું અને તમને ખબર છે કે એડિટ તો હું હાથે કરવું વિડીયો તો અને હા કેટલા વાગે ખબર છે તમને 1:30 વાગી ગયો 1:25 એટલે 1:30 થઈ ગયો તો આપણે એડિટિંગ કમ્પ્લીટ કરી હવે સુવા જઈએ અને આ વ્લોગ ખબર મોડો અપલોડ થશે અને સારું નેટે પતી જી 2 GB તો આ વ્લોગ છે ને આગળ એન્ડ કરું છું સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ તમને બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતા